સ્વામિનારાયણ મંદિર, વિલ્સન્સ યુકે તથા મેક અ ચેન્જ ફાઉન્ડેશન યુકે દ્વારા ચેરિટીના ભાગરૂપે સાયકલિસ્ટોનું સન્માન તથા મંદિર દ્વારા અપાતા ડોનેશનની તકતીઓનું અનાવરણનો કાર્યક્રમ ભુજ લાયન્સ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંતો મહંતો સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ તેમજ સંતોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ વિધિવત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આજે બધા દાદાશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓને વિશેષ લંડનમાં રહેતા આપણા સૌ યુવાનો એ અમદાવાદથી ભુજ સુધી સાયકલ ચલાવીને અહીંયા આવ્યા. એમણે સૌને એક સંદેશો આપ્યો અને એક ચેરિટીના માધ્યમથી જે કે કચ્છની અંદર આરોગ્યનું સારું કામ થાય એવું બીડું સ્વામિનારાયણ મંદિર જ્યારે ઉપાડ્યું છે ત્યારે એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભેચ્છા પાઠવી. અને સાથે સાથે એમણે એક સંકલ્પ લીધો છે. આજે મારો જન્મદિવસ છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે સેવા કાર્યોના માધ્યમથી સૌ પ્રતિનિધિઓને જ્યારે એ આહ્વાન કરતા હોય ત્યારે જેના ભાગરૂપે ટીબી મુક્ત કચ્છ બને ભારત બને જે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સ્વામિનારાયણ મંદિર લંડન વેસ્ટલેન્ડ દ્વારા પણ આજે કચ્છના 500 ટીબીના જે આપણા ભાઈ બહેનો છે એમને કીટનું પ્રતિક અહીંયા વિતરણ કરવામાં આવ્યું અને આવનાર સમયમાં એની જરૂરિયાત હશે ત્યાં સુધી જે છે કે આવા દર્દીઓને સતત આપણે રાશનની કીટ પણ અર્પણ કરશું. એટલે હું એમનો મોદીભાઈ અને બધા જ દૃષ્ટિ મિત્રો સુધીનો અને ઇન્ટરવ્યૂ આપે છે તો આપણે કલાક નીકળી જશે. શોર્ટ એન્ડ સ્વીટમાં આ હોસ્પિટલ જે કામ કરે રહી ને ઇઝ બિયોન્ડ એક્સપ્લેનેશન. એનું હું ભરતભાઈ છે એટલે વખાણ માટે નથી કહેતો. અને અમને જે મેઇન પર્પઝ આજે જે અમે જે કર્યો છે આ જે પ્રોગ્રામ એ આભારી ભરતભાઈને છે. કેમ કે જ્યારે આ સાયકલિસ્ટનું નક્કી કર્યું તો એના જે નારાયણ સેવાને સેવા આપવાની હતી એનું જગ્યા ક્યાં કરવાની તો ભરતભાઈ કહે કે અમારે ત્યાં કરો. પછી અમે કીધું અમે અમારામાંથી ફંડમાંથી આપી દેશે. એ હતું તારીખ 15 ડિસેમ્બર. ત્યારે બધા રજીસ્ટર થયા અને નામ નોંધાવ્યા જે વિકલાંગ જે જેના હાથને પગમાં ડિફેક્ટ હોય એના માટે. અહીંયા બહુ રજીસ્ટર થયા અને એ લોકો 2.5 મહિના પછી માપ લઈ ગયા અને અહીંયા 2 તારીખના માર્ચની આ લોકો રેડી થઈ ગયા. અને ત્યારે ભરતભાઈએ કીધેલું જ હતું કે પાછો કેમ્પ અહીંયા જ કરવાનો હોય. અને આ કેમ્પનું મૂળ અનુસંધાન અને એનો પર્પઝ વિલ્સન મંદિરને જ્યારે 50 વર્ષ થઈ રહ્યા છે એના ઉપલક્ષમાં. એટલે ભરતભાઈનો સાથ અને સહકાર પહેલાંથી મળતો જ આવે છે. પણ આજે અને પ્લસ આજે કાર્યક્રમ થયો છે 6 તારીખનો જે આ સાયકલિસ્ટ અહીંયા આવ્યા એને બધા લોકો આવકાર્યા અને સ્પેશિયલ આપ્યા. આનો ટોટલ 3 પ્રોગ્રામનો એને અમે કીધું કે તમે કેટલો ખર્ચો નથી કીધો અને લેવા નથી માગતા. એટલે અમને ફૂલ સપોર્ટ. નામકરણમાં એવું હતું કે જ્યારે 1.5 વર્ષ પહેલાં જ્યારે દ્વિશતાબ્દી હતો ત્યારે હરિભક્તો એમ કર્યું કે આપણે હોસ્પિટલને 1 કરોડનું જ રિફર્બિશમેન્ટ મેઇન વિંગનું છે એ કરી આપણે પહેલાં જોયું હશે. પછી બધા હરિભક્તો એમ કીધું કે તમે કેમ ન કીધું અમને 1 કરોડ. એટલે અમે કીધું કે આ પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. ત્યારે એમ આઈડિયા આવ્યો કે વેસ્ટ વિંગ બાકી છે તો અમે કીધું કે 2 વર્ષ પછી આપણે વિલ્સન નદીને 50 વર્ષ થાય છે તો એ આપણે રિઝર્વ કરી દીધું. ભરતભાઈ રિઝર્વ કરી દીધું અને આજે એને 51 લાખ અમે પૂરા કરી અને એનું આજે ઓપનિંગ થયું અને એમને અમે ચેક આપ્યો. એનો મતલબ એક જ હતો કે સાથ અને સહકારથી આ કામ બહુ આગળ જાય છે. અને ભરતભાઈને મને યાદ છે 15 એપ્રિલ જ્યારે મહંત સ્વામીનો જન્મદિવસ હતો ને ત્યારે મારા મેં કીધેલું કે ભરતભાઈ આજે જે તમને જે સાથ અને સહકાર મળ્યો તમને બ્લેસિંગ મળીએ એનું રિઝલ્ટ તમે જોશો અને આજે દેખાય. એટલે ખરેખર વન્સ અગેન ભરતભાઈ ઇઝ આઈ હેવન્ટ ગોટ અ વર્ડ ટુ બી ઓનેસ્ટ ઇઝ નોટ જસ્ટ ફોર પર્પઝ ઓફ ફોર્મેલિટી. અને સાથ અને સહકાર આટલું જ્યારે અમારું લગભગ 20 લાખનું અમારું બજેટમાંથી બચેલા બિકોઝ આટલો તમે બધો 3 જગ્યાએ ખર્ચો કર્યો ઇઝ બિયોન્ડ expectation really. So I asked Avnishbhai to say a few words. મારું નામ અવનીશ વેકરિયા છે. હું ત્યાં વિલ્સન મંદિરનો અસિસ્ટન્ટ સેક્રેટરી છું. ઉત્સવનો કન્વેનર છું. અને આજે પ્રસંગ આજે આપણે ઉજવી રહ્યા છીએ. એક સેલિબ્રેશન છે. આ સાયકલ યાત્રા 2 વર્ષ લાગ્યા ઓર્ગેનાઇઝ કરવામાં. અને અમુક જેમ સાયકલ ચાલતે ખાડો આવે, બમ્પ આવે
એવી રીતે આ જે 2 વર્ષમાં જે ઓર્ગેનાઇઝિંગ કર્યું એમાં પણ 1-2 બમ્સ આવ્યા અને ત્યારે ભરતભાઈએ કીધું કે અમે ત્યાં છીએ તમારા માટે કાંઈ પણ તમને એવું લાગતું હોય કે ડિફિકલ્ટી છે તો એના માટે અમે તમારી સાથે ઊભા છે હાથ ઉપર હાથ મિલાવીને આ કામ આપણે સક્સેસ. આપણી સાયકલ યાત્રા અમદાવાદથી શરૂ થઈ કાલુપુર મંદિર અને અહીંયા ભુજ મંદિરે ગઈકાલે સંપૂર્ણ રીતે નિર્વિઘ્નપણે પૂરી થઈ અને એમાં 64 સાયકલિસ્ટ હતા અને 15 સપોર્ટ સ્ટાફ હતા. એમાં એમ્બ્યુલન્સ પણ હતી, નર્સિસ પણ હતી, ડૉક્ટર્સ પણ હતા અને સાથોસાથ આપણી પૂરેપૂરી મીડિયા ટીમ પણ હતી. એટલે ટોટલ આપણે 150 જેટલા હરિભક્તો યુકેથી આવેલા. કેટલી લેડીઝ સાયકલિસ્ટો આમાં? એમાં 10 લેડીઝ સાયકલિસ્ટ હતી. એમાં લેડીઝમાં પણ સપોર્ટ સ્ટાફમાં પણ લેડીઝ સાથે હતા. શું ઉદ્દેશથી આ સાયકલ યાત્રા કરવામાં આવે? એનો ઉદ્દેશ મેન એ જ હતો કે અત્યારના વર્ગમાં આપણે જોઈએ તો જેમાં દિવ્યાંગ લોકો હતા અને એનું જીવનમાં થોડુંક કેવી રીતે આપણે સુખ લાવી શકીએ તો ત્યાં અમને વિચાર આવ્યો કે ચેરિટી વર્ક તો લંડનમાં ઘણું બધું કરેલું પણ આજે આપણે માતૃભૂમિ છે ગુજરાત કચ્છ એના માટે આપણે શું કંઈ કરી શકીએ. તો ત્યાં મિટિંગ બંધાણીને ત્યારે કીધું કે આવા વ્યક્તિઓ છે જેને આપણે મદદરૂપ થઈ શકીએ. તો એવો વિચાર આવ્યો કે નારાયણ સેવા સંસ્થાનનો એના સાથે મળી અને જે લોકોને આપણે નવો રસ્તો આપી શકીએ, એક નવી દિશા આપી શકીએ અને એને ચાલતા કરી શકીએ, એનું ઘરનું એ લોકો ચલાવણ કરી શકે તો આપણે એને પ્રોસ્થેટિક હાથ અને પગ આપી તો એ લોકો પણ સુખી થાય. તો એનું મૂળ માધ્યમ એ હતું